મિત્રો, એલન મસ્ક વિશ્વનો સૌથી ધનિક માણસ જે છે એ સેટેલાઇટ બેઝડ ઇન્ટરનેટ સર્વિસ એટલે કે સ્ટાર લિંક સર્વિસ જે છે એનો પણ માલિક છે, આપણને બધાને ખબર છે. અને હાલ વિશ્વની અંદર દક્ષિણ એશિયામાં ભૂટાન પ્રથમ દેશ બન્યો છે કે જેણે આ સેવા પોતાના દેશમાં લાગુ કરેલી છે. અને કુલ આજે યુએસ સેટેલાઇટ બેઝડ સ્ટારલિંક સર્વિસ છે એ ધરાવતો એ 121મો દેશ બન્યો છે. ડિસેમ્બર 2024માં ભૂટાન ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન એન્ડ મીડિયા ઓથોરિટી BICMAએ દેશમાં આ સર્વિસ માટે સ્થાનિક સ્ટારલિંકની પેટા કંપનીના ટેરિફને મંજૂરી આપી હતી. હવે ભારતની અંદર વાત કરીએ તો ભારતમાં પણ સ્ટારલિંકે આ સર્વિસ જે છે એ શરૂ કરવા માટે અરજી આપેલી છે. પણ હમણાં જ તમે જોયું હશે, મેં પણ એના ઉપર વિડીયો બનાવ્યો હતો કે મણિપુરની અંદર વિદ્રોહી પાસેથી સ્ટારલિંકનું ડિવાઇસ મળી આવેલું હતું. એટલે આ સેટેલાઇટ બેઝડ સેવા છે એ કોઈ પણ સ્થળેથી જે છે એ એક્સેસ કરી શકે છે. એટલે એની અંદર જે સુરક્ષા અને ગોપનીયતા છે એની ચિંતાઓ ઊભી થાય છે. એના ઉપરાંત એના કિંમત શું નક્કી કરવી એ પણ મુદ્દાઓ છે. એના ઉપરાંત ભારતની અંદર ઓલરેડી જે ટેલિકોમ અને સેટેલાઇટ ઉદ્યોગ છે, જો સ્ટારલિંક આવી જશે તો એને પણ અસર થઈ શકે છે. એટલે આ બધાના મુદ્દાના કારણે હાલ હજી એની અરજી ભારતમાં પેન્ડિંગ છે. તો આવી વધુ ઇન્ટરેસ્ટિંગ માહિતી મેળવતા રહેવા માટે મારી ઇન્સ્ટા આઈડી ઓફિસર કરંટને ફોલો કરી લેજો. જય હિન્દ, જય ભારત.